આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ લીગમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે, જેને લઈને ભારતીયો દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ક્રિકેટના ચાહકો સહિત મિત્રો અને પરિવારજનો સૌ રસ્તા ઉપર આવી ગયા હતા અને ભારતની શાનદાર જીતને પગલે સૌ લોકો આનંદની ક્ષણના ભાગીદાર બન્યા હતા। એવામાં સુરત શહેરમાં ભાગડ ખાતે સુરતીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી। સુરતના પોલીસ કર્મીઓના ચાપતા બંદોબસ્ત વચ્ચે સ્થાનિકો ભેગા મળીને આનંદ અને ઉત્સાહ વહેંચ્યો હતો। इंडिया इंडियाના નારા સાથે સુરત ગૂંજી ઉઠ્યું હતું। હાથમાં તિરંગો લઈ સુરતી લાલાઓએ ભારતની જીતની શાનદાર ઉજવણી કરી હતી। દુબઈમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજવાળી મેચમાં ભારતની ક્રિકેટ ટીમનો વિજય થતાં સુરતના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ટીમના વિજયને વધાવવામાં આવ્યો હતો। ફેમિલી સાથે આવી છું। હું એક્ચ્યુઅલી અમેરિકાથી છું અને સ્પેશિયલ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ માટે હું અહીંયા આવેલી હતી અને મને ખબર છે ભાગડમાં અહીંયા આટલું માહોલ થાય છે અને મારે સ્પેશિયલ આ માહોલ માટે જ હું અહીંયા આવી હતી અને બેસ્ટ એક્સપિરિયન્સ આઈ એવર હેડ। મતલબ બેસ્ટ ઇઝ મતલબ ઇન્ડિયા આટલો ખર્ચો કરીને ઇન્ડિયા આવ્યો છો, મેચ સેલિબ્રેટ તમે દુબઈ પણ જઈ શકતા હતા, કેમ ત્યાં નહીં ગયા અહીંયા આવ્યા છો? કારણ કે આપણે અહીંયા સુરતીઓનો માહોલ જ અલગ છે। આ વસ્તુ દુબઈમાં તમને કશે નહીં જોવા મળશે, જે તમને અહીંયા સુરતમાં ભાગડ પર જોવા મળશે અને તમને અહીંયા સુરતમાં ભાગડ સિવાય બી તમને કશે નહીં જોવા મળશે। કોઈ બી મેચ હોય, ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય કે વર્લ્ડ કપ મેચ હોય, ઇન્ડિયા જીતે એટલે અહીંયા માહોલ બને એટલે બને જ। ઇન્ડિયા જીતીને અમે ખૂબ જ આનંદ અને દરેક સુરતવાસીઓ ભાગવત આવીને એન્જોય કરી રહ્યા છે, ખૂબ જ એન્જોય કરી રહ્યા છે અને દરેક જણ ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે। સુરત માતાની જય! आज भारत और पाकिस्तान की जो मैच हुई उसमें भारत का विजय हुआ है, तो ये एक पैटर्न रही हुई है कि सुरती लोग जब भी भारत की विजय होती है तो भागल चौराहे पे इकट्ठा होकर उस विजय को वो सेलिब्रेट करते हैं। तो आज भी सभी सूरत की जो जनता है वो आज भागल पे इकट्ठा होकर ये विजय को सेलिब्रेट कर रहे हैं। हमारे मेहरबान पुलिस कमिश्नर सर ने प्रेडिक्ट किया था, तो हम लोगों ने ये बंदोबस्त पहले से प्लान करके रखा था, जिसमें सूरत शहर के जो आला अफसर है वो सभी लोग इधर डेप्यूट किए गए थे और सभी तरह से हम लोगों ने प्रिकॉशंस लिए थे, जिसमें डीप पॉइंट, ज़ाबा पॉइंट, ड्रोन कैमरा, सब सर्विलेंस भी रखे थे। हम लोगों ने पब्लिक को सेलिब्रेट करने से रोका नहीं है, लेकिन इस सेलिब्रेशन के दौरान कोई हादसा ना हो जाए उसका पूरा प्रिकॉशन लिया है। तो मेहरबान पुलिस कमिश्नर सर ने जो प्रिकॉशन लिया है उसके ग्राउंड पे आज का हमारा बंदोबस्त एकदम सक्सेसफुल रहा है। हम आशा रखते हैं कि इस ट्रॉफी में भारत दोबारा चैंपियन बने, उस दौरान हम लोग वापिस हम लोग इस बंदोबस्त दोबारा भागल में करेंगे। सर, सेलिब्रेशन के लिए इंडिया से नहीं लोग विदेश से भी आए हैं इधर बहुत ये सुरती लोग का ये पैटर्न है, जब भी पाकिस्तान को डिफीट करते हैं तो ये भागल चौराहे पे पूरे सूरत से सब लोग इकट्ठा होकर इसको सेलिब्रेट करते हैं और ऑलवेज ये पैटर्न हो चुका है। तो पुलिस ने भी प्रिडिक्ट करके ये बंदोबस्त पहले से ही प्लान करके रखा था, उसकी बाकायदा स्कीम बना के सभी जगह पे ट्रैफिक पॉइंट ऑफ व्यू, फिर नाका पॉइंट, डीप पॉइंट, सभी पॉइंट्स को हम लोगों ने डिप्लॉय करके, और आज ने देखा सभी पब्लिक में काफी उत्साह दिख रहा है और सभी पब्लिक ने एकदम आनंद से ये सेलिब्रेशन किया हुआ है। पब्लिक को किस तरह मैनेज करा और पब्लिक का कैसे सहकार था? पब्लिक को हम लोगों ने वही बताया था कि कोई हादसा ना हो जाए। आप लोग जो ये सेलिब्रेशन कर रहे हैं ये तो कोहली के लिए कि बाकी ये लोगों ने ताकत नहीं, कोई नहीं, ये करो सदी नता मारवा देता है लोगों आपको कौन सा पाकिस्तान नो 241 જે કોહલી રમે એ જ કરીએ, બાકી કોઈ ના થાય નહીં। फादर ऑफ पाकिस्तान विराट कोहली।
મારું નામ હશે ઇન્ડિયા જીતે, હજી તો ફાઇનલ પણ બાકી છે, ફાઇનલ પણ આપણે જીતવાની છે આ જુસ્સાથી. યાસીન તારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.